થરાદ 4 રસ્તા સર્કલ પર ગૌમાતા પ્રતિમાને કળશ સ્થાપના ગૌભક્તોની વિશાળ હાજરી। વાવ થરાદ જિલ્લાના થરાદ 4 રસ્તા મુખ્ય સર્કલ ખાતે ગૌમાતા પ્રતિમા સ્થાપન પૂર્વે શુભ મુહૂર્તમાં કળશ સ્થાપનનો ધાર્મિક કાર્યક્રમ ભક્તિભાવ સાથે યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન વિવિધ મંત્રોચ્ચાર, પૂજન વિધિ અને આરતી સાથે કળશ સ્થાપના કરવામાં આવી હતી। આ પવિત્ર પ્રસંગે સંત મહાત્માઓ, ગૌશાળા, પાંજરાપોળના સંચાલકો, ટ્રસ્ટીઓ તથા મોટી સંખ્યામાં ગૌપ્રેમી ગૌભક્તોની ઉપસ્થિતિ જોવા મળી હતી। આ પ્રસંગે વક્તાઓએ ગૌમાતા રક્ષા, ગૌસેવા અને સનાતન સંસ્કૃતિના સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું। થરાદ 4 રસ્તા સર્કલ પર ગૌમાતાની ભવ્ય પ્રતિમા સ્થાપિત થવાથી વિસ્તારની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ વધુ મજબૂત બનશે તેવી લાગણી ગૌભક્તોએ વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન વાવ થરાદ જિલ્લાના વિવિધ ગૌશાળા, પાંજરાપોળના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને ગૌમાતા સંરક્ષણ માટે સરકાર તરફથી વધુ સહાય, સુવિધાઓ અને યોજનાઓ અમલમાં મૂકવાની માંગ ઉઠાવવામાં આવી હતી। સાથે જ વર્ષ 2022માં બાદ રજીસ્ટર્ડ થયેલ ગૌશાળા, પાંજરાપોળોને ગૌમાતા પોષણ યોજનાનો લાભ મળે તે માટે સંકલિત રજૂઆત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને અંતે ગૌમાતા કલ્યાણ તથા સૌના મંગલની પ્રાર્થના કરવામાં આવી હતી। સર્કલમાં ગૌ માતાની જે મૂર્તિનું કળશનું આજે સ્થાપન થઈ રહ્યું છે એ બદલ મને ખૂબ ખૂબ ખુશી છે અને અમારા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને કલેક્ટર સાહેબના હાથે આજે અમારી મૂર્તિની સ્થાપના થઈ રહી છે એ બદલ અમને આખા વાવ થરાદ જિલ્લાને મને બહુ જ લાગણી છે ગૌ માતા તરફથી। અમારો થરાદ વાવ થરાદ જિલ્લો અમારો ગૌ માતાનો બધા સૌ ભક્તો છે એના માટે અમારે ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ। जय गोपाल आज थराद नवो जिल्लो बनता आज सर्कल हतुं ई सर्कल नो घणा समयथी विचार चालतो हतो ने भिन्न भिन्न व्यक्तिओ द्वारा बधानो विचार एवो हतो के कोई प्रतिमा अथवा कोई पण स्टेच्यू लागवुं जोईए थरादनी शोभा थवी जोईए जे जिल्लाने लईने एने लईने अमे हमणे थोड़ा ज समय पहेला आपणा माननीय जनसेवक अने विधानसभाना स्पीकर साहेब द्वारा अमे एमने रजूआत करी के ज्यारे आ आखो विस्तार गौमय छे, आप पण एक गौ भगत छो, कृषि प्रेमी छो, त्यारे अमे आपने विनंती करीए छीए कि वाव थराद जिल्लामां जे सर्कल कहेवामां आवे छे थरादनो त्यां આજે કાર્યક્રમ દેખાઈ રહ્યો છે, કાર્યક્રમ રાખેલો છે, શું કહેશો? જે સાંસદ અમારા ગૌ રામભાઈ મોરનું છે ત્યારે કલેક્ટર સાહેબ એમના દ્વારા જે બધા ગૌ ભક્તો દ્વારા જે ગૌ માતાની પ્રતિમા મૂકવાનું ખાતામુહૂર્ત ત્યારે કર્યું છે એટલે અમને આનંદ છે બધા ગૌ ભક્તોને। તમને આનંદ છે તો અત્યારે એક થરાદ પૂરતું છે કે વાવ થરાદ દિયોદર છે? વાવ થરાદ જિલ્લો આખો જિલ્લાનો એક પૂરતું નહીં, આખા જિલ્લાનો વાવ થરાદ સોયગામ ભાવનગર તાલુકા। તમે કેનો આભાર માની રહ્યા છો? કોનો આભાર? શંકરભાઈ ચૌધરીનો આભાર માની રહ્યા કે અમને એક ખરેખર આશા હતી બધાને કે ગૌ માતાનો પ્રતિમા બને અને અમે બધા એમ કહી શકીએ કે અમે બનાસકાંઠામાં ઘણી બધી ગૌશાળા ગૌ ભક્તો ઘણા બનાસકાંઠામાં વાવ થરાદ જિલ્લા પરંતુ અમે કહી શકીએ કે અમે પણ એક ગૌ ભક્ત છીએ તો અમે અમારો પોસ્ટ કરી શકીએ કે તો અમે પણ ગૌ માતાના પ્રેમી છીએ અને અમારે ગૌ માતાની અમે સેવા કરીએ છીએ એનું પ્રતિમા અમને શંકરભાઈ ચૌધરીએ આપ્યું છે એમનો આભાર માનીએ। શું નામ છે તમારું? મારું નામ આરસી ચૌહાણ, વિકલાંગ ગૌશાળા પીકે ગુજરાત ગૌશાળા પર વાવ થરાદ જિલ્લો। આપવામાં આવી તેનાથી આખા આ વિસ્તારની અંદર ગૌ ભક્તોનું, સનાતનીઓનું, સંતોનું ખૂબ ઉત્સાહ અને આજે એક દિવાળી જેવો માહોલ થયો છે। આજે જ્યારે આનો કળશ સ્થાપના કરવામાં આવી ત્યારે માનનીય કલેક્ટર સાહેબ, સંતો મહાત્માઓ, રાજકીય લોકો બધાએ આજે એની અંદર 18 આલમ અને બધા લોકો આજે હાજર રહ્યા અને આ કળશની સ્થાપના કરવામાં આવી। જ્યારે 26મી જાન્યુઆરી જ્યારે આખો કાર્યક્રમ ગુજરાત લેવલનો છે કેમ કે નવો જિલ્લો બન્યો એની અંદર મુખ્યમંત્રી શ્રી હોય કે આપણા ઉપમુખ્યમંત્રી હોય બધા જ્યારે 25 ને 26 તારીખે અહીં રહેવાના છે ત્યારે અમારી સૌ ગૌ ભક્તોની અને સનાતનીઓની એક ઈચ્છા છે કે ત્યારે અધ્યક્ષ સાહેબ પણ હોઈએ છે, મુખ્યમંત્રી પણ હોઈએ છે ત્યારે એમના હાથથી આ ગૌ માતાની પ્રતિમાનું અવરણ થાય અને આખા ગુજરાતની અંદર અને એનો સંદેશ ભારતની અંદર જાય કે એક આ ભારત રાષ્ટ્ર છે એ ગૌ પ્રેમી છે, પક્ષી પ્રેમી છે અને સનાતની છે એવા સંદેશ માટે કરી અને અમે આ પ્રયત્ન કર્યો હતો અને પ્રયત્ન દ્વારા આજે આરવા વિધિવત રીતે આજે એની કળશ સ્થાપના કરવામાં આવી છે। એની અંદર બધાય લોકો હાજર રહ્યા। ખાસ કરીને હું મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આપે આ લગાતાર આને આગળ વધારતા રહ્યા અને એને લીધે આજે ગૌ માતાનો આ કળશનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। જય ગૌ માતા, જય ગોપાલ। આજનો કાર્યક્રમ છે ગૌ માતાની
ચાર રસ્તે મૂકવામાં આવશે અને બધાએ સર્વ ધર્મપ્રેમી સૌ સંવિધાનબદ્ધ અને બધા જીવદયા પ્રેમીઓ ખૂબ ખુશ છે કે આજે અને અમે કહેવાય છે કે વાવથરાદ એટલે જીવદયા પ્રેમીઓનું ગામ. તો જીવદયા પ્રેમીઓનું ગામ હતું એની ઓળખ એટલે આપણે થરાદ વાવ. તો આજે થરાદ વાવમાં બધા એક ગૌ માતાનો પ્રતિમા રાખશે, એની પાછળ એક દયાની પ્રેરણા જાગે છે, સૌમાં દયા પ્રગટે અને સૌને ખુશી થાય આવું જોઈને, એટલે બહુ આનંદ થાય છે. એના માટે આજ અમારે વાવ થરાદ જિલ્લામાં આમ કવિની ભાષામાં કેવું હોય તો એમ કહેવાય કે આજે આનંદ યાદ યુસરાંગ આને જોને આજ નેનો માને સખી અમારે આગણે રે એક જાણે કાંચન બરસે મેઘ. આજ આનંદ આજ ઉસરાંગ આજ નેનોમાં ને બધા જીવદયા પ્રેમીઓમાં અને આજ સખી તો જાણે અમારે આંગણે આજે જાણે સોનાનો મરસે મેઘ. એટલો વાવ થરાદ જિલ્લામાં આનંદ છે અને આજુબાજુ સમગ્ર ગુજરાતમાં ભારતમાં આનંદ છે કે આજ ગૌ માતાની પ્રતિમા અહીંયા સ્થાપિત કરવામાં આવી છે અને જેને મંજૂરી આપી છે એવા અધ્યક્ષ શ્રી અને શંકરભાઈ ચૌધરી સાહેબનો આભાર માનું છું અને રામભાઈ રાજપૂતે ગૌ સાંસદશ્રીએ ખૂબ મહેનત કરી છે, બાલકૃષ્ણ શાસ્ત્રીજીએ ખૂબ મહેનત કરી છે અને સંતો મહંતો વગેરે નામી અનામી સૌએ જેણે મહેનત કરી છે ગૌમાનું પ્રતિમાન લગાવ્યું છે. એનાથી ફરીવાર કહું છું દયાની એક ભાવના પ્રગટે, સૌમાં દયા જન્મે, એક માનવતા જન્મે, બસ એની એક સારો સંદેશ આપવા માટે કર્યો છે. એની અમને ખૂબ ખુશી છે. શું છે નામ તમારું? શું મારું નામ મહેશભાઈ દવે, અબોલ સેવા મંડળ, જીવદયા પ્રેમી, જીવદયા સંગઠન થરાદ જિલ્લો.